રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો વાલેડાઓ? મજામાં? સરસ મજાનું વાતાવરણ છે. રોજ જોરદાર વરસાદ પડી રહ્યો છે ને એના અંદર આપણું પરીક્ષા જે છે એમાં પણ આમ રોજ પેટર્નમાં વધારો થતો જાય છે. તો આપણે આજે જીકેના, કરંટ અફેરના, જીએસના, ગણિતના, રિઝનિંગના જેટલા પ્રશ્ન મળ્યા છે એને આપણે વાંચતા જઈએ, સમજતા જઈએ, જેથી કરીને કાલના પેપર હોય, આગળના દિવસોમાં પેપર છે તો એને આઈડિયા આવશે કે ભાઈ આપણે કઈ ટાઈપની તૈયારીઓ આગળ કન્ટિન્યુ કરવી જોઈએ. મિત્રો પેપર જુઓ ને તો એમાં બહુ પેટર્ન ફરતી નથી, બરાબર છે. જે અંડર ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન NTPC મેં બધા પેપરો જોયેલા છે. એમાં જેવા પ્રશ્ન આવ્યા ને એવા જ પ્રશ્ન આમાં આવે છે. ચેન્જ થોડો ઘણો થાય. માનો કે ભાઈ એના અંદર એને બે ઓફ બેંગોલની આખી સંસ્થા છે, બરાબર છે, બંગાળની ખાડીનું, એનું કોણ નેતૃત્વ કરે છે, તો આમાં એમ પૂછી લે કે એનું સ્થાપના ક્યારે થઈ, ઓલામાં એમ પૂછે કે એનો અધ્યક્ષ કોણ છે, એનો હેતુ શું છે. એટલે સંસ્થાઓ એની આજુબાજુ રમે. એટલે ટોપિક જે છે ને એ એના જ છે, બરાબર. જે લોકો આ પેપરનું મૂલ્યાંકન કરતા હોય ને, બરાબર છે, એ મુજબ જો તમે ખરેખર ચાલતા રહો ને તો સરસ રીતે તમે આરામથી પાસ થઈ શકો છો. ઓકે, તો પેલા જીકે જીએસના જે કંઈ પ્રશ્નો છે ને એને આપણે થોડા જોતા જઈએ, પછી આપણને મળેલા કરંટ અફેરના અને ગણિતના, રિઝનિંગના દાખલાઓને જોઈએ. થોડાક પ્રશ્ન પહેલાંમાં જોઈએ કે ભાઈ 1922ની અંદર રંપા સત્યાગ્રહ, જો આ લોકો ડેઇલી એવા સત્યાગ્રહ ને આંદોલન ને વિદ્રોહો લઈ આવે છે ને, બરાબર છે. એટલે ત્યાં આ આજકાલનું નથી, કેટલા સમયથી આપણે જે જાણતા હોય એવા નહીં, ન જાણતા હોય ને એવા. અને એમાં ખાસ કરીને આદિવાસી સમાજની સાથે જોડાયેલા સત્યાગ્રહો, જેમ કે મુંડા સત્યાગ્રહ, બિરસા મુંડાનું કાલ પૂછ્યું હતું. આ પણ એવો જ પ્રશ્ન આવ્યો કે 1922માં રંપા સત્યાગ્રહનો મુખ્ય નેતા કોણ હતા, બરાબર. તો એ અલ્લુરી સીતારામ રાજુ નામના વ્યક્તિ હતા. અને આખું આંધ્રપ્રદેશની અંદર આદિવાસીઓએ અંગ્રેજો અને જમીનદારોની સામે કરેલું એક આંદોલન હતું કે ભાઈ તમે અમારી જમીનો તો પચાવી લીધી, હવે તમે અમારું જંગલ નહીં પચાવી લેવા માંગો છો, એટલે જંગલ સુધી આવતા અટકાવવા માટે, બરાબર છે, આખું આ જે કંઈ સત્યાગ્રહ આંદોલન જે કોએ થયેલું હતું. અને એના મુખ્ય નેતા અલ્લુરી સીતારામ રાજુ. બીજો પ્રશ્ન એવો, ગુર્જર પ્રતિહારો વંશ જે છે એના સ્થાપક કોણ હતા, તો કે નાગભટ્ટ પ્રથમ. પછી એવો પ્રશ્ન, હિમાલયથી નીકળતી 3 મુખ્ય નદીઓમાંથી કઈ નથી, એટલે 3 તમને ખબર હોવી જોઈએ ને કઈ નથી એની પણ ખબર હોવી જોઈએ, બરાબર છે. તો એમાં ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ જે છે એ મુખ્ય હિમાલયની નદીઓ કહેવાય છે. એના સિવાય જે ઓપ્શનમાં છે એને તમારે ટીક કરવાનું કે એમાં આવતી નથી. પ્રશ્ન આવ્યો, કરંટમાંથી IPL 2025માં 700 રન કરનાર સૌથી યંગેસ્ટ ખેલાડી, એટલે કે નાના વયનો ખેલાડી, બરાબર છે, કોણ બન્યું? તો સાંઈ સુદર્શન એવા નામનો ખેલાડી હતો ને. એની ટીમ જે છે એ કંઈક આપણા ગુજરાતના નામ ઉપરથી જ મારા ખ્યાલથી હતી, બરાબર છે. 23 વર્ષની માથે અમુક મહિના કે દિવસો છે. એ ભાઈ જે છે એને 700 રન કર્યા અને એને કંઈક ઓલી કેપવાળું આપણે કહીએ ને કે ભાઈ એવું પુરસ્કાર આપ્યું, બરાબર છે. પિંક કેપ ને ગોલ્ડન કેપ ને આવું કંઈક નામ છે, બરાબર. પણ આપણને તો અહીંયા ખેલાડીનું નામ પૂછ્યું તો સાંઈ સુદર્શન નામ છે. પછી પ્રશ્ન આવ્યો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2025માં જે કંઈ કમ્પ્લીટ થઈ એમાં બીજેપી જે છે એ કેટલી સીટથી જીત્યું. હવે દિલ્હી વિધાનસભા જે છે ને એના સિવાય આપણે વાત કરીએ ને તો દિલ્હીમાંથી પ્રશ્ન એક તો તમને એના ઓલા CM વિશે પૂછવામાં આવે છે. એનું કારણ છે કે 27 વર્ષ બાદ બીજેપીને ત્યાં ચાન્સ મળ્યો એ જીતવાનો, બરાબર. એક પ્રશ્ન એવોય પૂછ્યો તો કેટલા વર્ષે બીજેપી સત્તા ઉપર આવી. મેં કીધું ને ટોપિક એ નહીં, જો દિલ્હીના CM કોણ, દિલ્હીમાં સરકાર કોની, બરાબર છે. પછી એવું કેવો પ્રશ્ન, દિલ્હીમાં કેટલી સીટ સાથે બીજેપી જીત્યું, એટલે ટોપિક એનો એ રહે પણ એની સાથે પ્રશ્ન ફેરવીને પૂછે છે. તો હાલ વાત કરી છે તો 5 ફેબ્રુઆરી 2025ના રોજ ચૂંટણી થઈ હતી, બરાબર છે. એમાં 48 સીટ સાથે બીજેપી વિન થયું છે. હવે પૂછી લે છે કે ભાઈ કે ટોટલ સીટ કેટલી છે દિલ્હીમાં, તો 70 જેટલી સીટો છે એ દિલ્હીની અંદર આવેલી છે. આગળ પ્રશ્ન એવો, તમાડ વિદ્રોહ, તમાડ નામનો વિદ્રોહ જે છે એના મુખ્ય સંચાલક નેતા કોણ હતા, તો કે ભાઈ ભોલાનાથ સહાય ઠાકુર એવું કંઈક નામ છે. ઠાકુર જ છે મારા ખ્યાલથી. ભોલાનાથ સહાય ઠાકુર નામનો વ્યક્તિ જે છે 1832ની અંદર આ આખું પૂરું થયું હતું. છોટા નાગપુરની સાઈડની અંદર થયેલો હતો આ, અને બ્રિટિશરોની સામે કરવામાં આવેલો હતો. 1792-93 કે 1798 આસપાસ આ સ્ટાર્ટ થયો અને 1832માં એ કમ્પ્લીટ થયેલો હતો, બરાબર છે. પછી પ્રશ્ન આવ્યો, પોલ એવરેટ્સ નામના એક જર્મન સાયન્ટિસ્ટ થઈ ગયા. એને કયા વર્ષે આપણે એમ કહેવાય કે ભાઈ ઓલું સંશોધન માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવેલા હતા, બરાબર છે. તો કે ભાઈ પોલ એવરેટ જર્મન વૈજ્ઞાનિક જે છે ને એને કીમોથેરાપી માટેની જે કેન્સર માટે કીમોથેરાપી કરીએ ને એની સંશોધન માટે 1908ની અંદર મેડિસિનનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું હતું. પછી પ્રશ્ન વિજ્ઞાનમાંથી આવ્યો
કે ધ્વનિ તરંગ અને ફ્રીક્વન્સી આ બંને વચ્ચે શો સંબંધ રહેલો છે? જો જે લોકો મને ફોલો કરે છે ને, મેં થોડા દિવસ પહેલાં વિજ્ઞાનના દાખલાઓ બનાવેલા હતા, એમાં આ જ પ્રશ્ન લીધો હતો, એના બદલે આંકડા આપી દીધા. તો એ બંને વચ્ચે જે સંબંધ જે છે ને, ફ્રીક્વન્સી છે ને, એ તરંગના ઇન્વર્સલી પ્રપોર્શનમાં હોય. એટલે ફ્રીક્વન્સી એફ બરાબર 1/t, ટી એટલે તરંગ લંબાઈ, બરાબર. એટલે એફ જે છે એ 1/t, એ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે. ઓકે, સમાનમાં નથી. પછી પ્રશ્ન આવ્યો, 86માં બંધારણીય સુધારા મુજબ કયા અનુચ્છેદને જોડવામાં આવેલું હતું? તો જો આ 86માં સુધારો પહેલાં તો ક્યારે થયો એવું પૂછ્યું, પછી શેના માટે થયો એવું પૂછ્યું. હવે એ જ ટોપિકમાંથી પ્રશ્ન લીધો ને કે ભાઈ એમાં કઈ કલમ ઉમેરાણી. હવે પાછું એવું પૂછશે કે ભાઈ એ સુધારામાં કઈ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. તો કે ભાઈ 21A નામની કલમ જે છે એ જોડવામાં આવી. RTE, રાઇટ ટુ એજ્યુકેશનનો જે હક છે બાળકને મળવો જોઈએ, 6 થી 14 વર્ષના બાળક જે છે એ મફતમાં ભણી શકે, એવી વાત આના અંદર કરવામાં આવી 21A આર્ટિકલની અંદર. પછી પ્રશ્ન આવ્યો કે અખિલ ભારતીય સેવા અધિનિયમ 1951નો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ આ UPSC જે સંસ્થા છે ને એના માટેની વાત કરે છે. 1951માં એ જે અધિનિયમ જોડવામાં આવ્યો, તો કે ભાઈ એમાં શું હતું કે આપણે IAS IPSના IFS કેડર જે છે એને જોડવામાં આવે છે, બરાબર છે. એટલે કે ભાઈ એક એડમિનિસ્ટ્રેટિવલી રાજ્ય અને કેન્દ્રની વચ્ચે એક સરસ મજાનું આયોજન સરકાર ચલાવી શકાય એવું કરી શકે, એના માટે એક સરસ મજાના કહેવાય કે ભાઈ લાયકાત ધરાવતા અધિકારીઓ પસંદ કરવા માટે આ સંસ્થાનું કાર્ય છે. પછી પ્રશ્ન સાયન્સમાંથી આવ્યો કે શરીરમાં કાર્બોહાઈડ્રેટની વૃદ્ધિ થઈ જાય તો તે કયા સ્વરૂપમાં ફેરવાઈ જતા હોય છે? તો કે ભાઈ વસા, ફેટ સ્વરૂપે, આપણે ચરબી બોલીએ, બરાબર, ફેટમાં કન્વર્ટ થઈ જાય છે. પછી પ્રશ્ન આવ્યો કે મુઘલ સમયે રાજસ્વ અને નાણાંના જે કાંઈ પ્રભારી મંત્રી હોય એને શું કહેવામાં આવતું? બરાબર, તો એને દીવાને કુલ તરીકે ઓળખે, અથવા તો ઓપ્શનની અંદર ખાલી દીવાન આપેલું હોય તો એને તમારે ટીક કરવાનું રહેશે. પછી પ્રશ્ન જોઈએ તો કે સૂકા અથવા શુષ્ક પ્રદેશમાં કયા પ્રકારની ખેતી કરવામાં આવે છે? સૂકી જમીન હોય અને વાતાવરણ છે એકદમ શુષ્ક હોય તો એમાં કઈ ટાઈપની ખેતી કરવામાં આવે છે? એનો જવાબ મેં શોધ્યો નથી, આપ શોધી લેજો. ત્યાંથી આપણને આઈડિયા એ આવે છે કે ભાઈ જો આ લોકો ભૂમિ, ટેકરાઓ, ડુંગરા આ બધામાંથીને પ્રશ્ન કરતા હોય છે, બરાબર છે. તો એ ટાઈપના ખેતીઓને પ્રશ્ન છે, તો આ પ્રશ્નમાંથી ખબર પડે કે આવા ટોપિકને આપણે કવર કરવા જોઈએ. પછી એવો ક્વેશ્ચન, 1997માં ભારતની GDPનો મુખ્ય આધાર કોના પર રહેલો? તો રિપીટ ક્વેશ્ચન્સ છે. NTPC ગ્રેજ્યુએશનમાં આવ્યો, ગ્રુપ ડીમાં આવ્યો, અંડર ગ્રેજ્યુએશનમાં આવ્યો, હજી પાછો આવશે, બરાબર. તો કે ભાઈ સૌથી વધારે છે ને ત્યારે આપણે ખેતી ઉપર નિર્ભર હતા. 2024માં વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જે છે એ કોણે જીત્યો? તો કતરના દોહાની અંદર આ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જે છે આયોજન થયેલું હતું ને એમાં પંકજ અડવાણી જે આપણા ભારતના છે એ જીતેલા છે. અને મારા ખ્યાલથી 28મો વિશ્વ ખિતાબ જે કાંઈ હતો એ યોજાયો હતો. પછી પ્રશ્ન આવ્યો, સંસ્કૃત ભાષામાં લખાતા ગ્રંથો કે સામગ્રી જે છે એને કેવા સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન વાંચીને એમ થાય કે ઓહો આને તો કંઈક પ્રશ્ન પૂછી દીધો. ઓપ્શન શું હતું ખબર? એને સંસ્કૃત સાહિત્ય કહેવાય. સાચું એ જ હતું, એટલે એમાં કંઈ ગભરાવા જેવું નહોતું, બરાબર. સંસ્કૃત સાહિત્ય તરીકે જ ઓળખાય. પછી એવું BOPIGO એટલે એનું ફૂલ ફોર્મ કહી દો. હમણાં આપણે વાત કરીએ ને બંગાળની ખાડી, બે ઓફ બેંગાલ ઇન્ટર ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. એ જે છે ને એનું અધ્યક્ષ પદ હાલમાં બાંગ્લાદેશ પાસેથી લઈ અને કોણે સંભાળ્યું? તો તમને સારું લાગશે કે ભારતે જે છે એમણે બાંગ્લાદેશ પાસેથી આ અધ્યક્ષ પદ લઈ લીધું છે, બરાબર છે. આનું મુખ્ય હેતુ શું છે? બે ઓફ બેંગોલ બંગાળની ખાડીને જે મુખ્ય ભાગ છે એની આસપાસ રહેલા દેશો જે છે એની અંદર પ્રવાહોની અંદરથી વાહનોને ચલાવવા, વહન કરવું અને એમાં થતી જે કંઈ જળ ઉત્પાદનો છે, બરાબર છે, જેમ કે મચ્છીમાર છે, એના સિવાય કંઈ પણ જો એમાંથી મળતું હોય તો એ બધા ખાણ ખનીજ છે અને સી ફૂડ છે એનું બધાનું વ્યવસ્થિત રીતે નિયંત્રણ કરવા માટેનું એક આ સંગઠન છે, બરાબર છે. એનું ભારત દેશે અધ્યક્ષ પદ સંભાળેલું છે. ઓકે, આ જે કંઈ પ્રશ્નો હતા એના એ પ્રશ્નો કરતાં આપણા માટે મહત્વના ટોપિક હતા કે એ ટોપિક્સ જે છે એ આપણે વારંવાર જોતા રહીએ, કરતા રહીએ, જેથી આપણે એ બધા પ્રશ્નોને આરામથી કરી શકીએ. થોડાક પ્રશ્નો જે છે
આપણને મળેલા છે ગણિતના અને રિઝનિંગના, એને પણ જોઈ લઈએ. નીચેથી ચાલુ કરીએ એટલે આપણી પાસે જગ્યા ખાલી થતી જાય તો કદાચ કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે કરી શકીએ. પેલો પ્રશ્ન આવ્યો, હવે આ ટાઈપના પ્રશ્ન જે છે બહુ જૂના છે, ઓલ્ડ પેટર્નના છે, ચાલુ કરે છે, બરાબર. શું પ્રશ્ન કહે છે કે ભાઈ મારો જે પગાર છે એમાંથી હું અમુક ટકા ખર્ચ જે છે એ મારો પેટ્રોલ પાછળ હું ખર્ચું છું, પરંતુ હવે પેટ્રોલના ભાવમાં 25% વધારો થઈ ગયો, તો મારે કેટલી પેટ્રોલમાં બચત કરવી પડશે કે જેથી મારો પેટ્રોલ પાછળ થતો ખર્ચ એટલો જ રહે? આવો પ્રશ્ન. પેટ્રોલની બદલે તમને શું કહેશે કે ભાઈ ચોખાના ભાવમાં આટલો વધારો થઈ ગયો તો હું ચોખાનો વપરાશ કેટલો ઘટાડું, બરાબર છે. એના બદલે આવશે ઘઉંની અંદર આટલો વધારો, તેલની અંદર આટલા ભાવમાં વધારો થયો. ઇન શોર્ટ આપણે એ વસ્તુની પાછળ થતો ખર્ચ એટલો જ રહેવો જોઈએ એવું કહેવા માંગે છે. તો આ પ્રશ્ન એમ કહે છે પેટ્રોલની કિંમતમાં 25% વધારો થયો છે, તો વપરાશ કેટલો હું ઘટાડું કે જેથી પેટ્રોલ પાછળ થતો ખર્ચ જે છે એ જ ઇટ ઇઝ રહે. ઓકે, 25% વધારો થયો છે. 25%ને આપણે કેવી રીતે લખતા હોઈએ છીએ? 25% જે છે એને શું લખીએ તો કે ભાઈ 1/4 તરીકે આપણે લખીએ, એટલે 4 વધારો થયો. 4 વધારો થાય તો શું બને કે 5. હવે ઘટાડો મારે શું કરવો પડે, બરાબર છે? તો એ આનું ઊંધું કરવાનું, બરાબર છે. કારણ કે વપરાશ આ જે છે વધારો અને ઘટાડો એ બંને શું છે? આ ભાવમાં વધારો છે અને વપરાશમાં ઘટાડો, એ બેના ઊંધા છે, વ્યસ્ત છે. એટલે આનું શું કરવું પડશે મારે તો કે 5 આ 4 વધ્યું ને, તો 5 ઘટાડું તો 4 થશે. એટલે 5 ઘટાડો શું કરવું પડ્યું મારે? 5 ઘટાડો કરવો પડ્યો. તો 1/5 કહેવામાં આવે 20%. એટલે આ તમને સમજાવવા માટે મેં લખ્યું. પરીક્ષામાં આવું કંઈ કરાય નહીં, સીધું હું લખ્યું હતું 25% એટલે 1/4 એટલે 4 1 વધારો એટલે 5 થયા. હવે અહીંયા 5 લખો ને અહીંયા ઊંધું કરી નાખો, 4 કરી નાખો, બરાબર છે. હવે આ બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો આવ્યો તો કે 1. કેમાં તો કે 5માં. 1/5 કહેવામાં આવે છે 20%. એટલે મારે 20% જેટલું મારો વપરાશ જે છે એ મારે ઘટાડવો પડશે, જેથી કરીને પેટ્રોલ પાછળ થતો મારો ખર્ચો એટલો જ રહે, એમ આ દાખલો જે છે કહેવા માગે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બરાબર. ક્વેશ્ચન એમ કે છે રિઝનિંગનો પ્રશ્ન. હવે મને એવું કીધું છોકરાએ કે સાહેબ છે ને એક પેપરની અંદર 5 કે 7, કોઈ પેપરમાં 8 પ્રશ્ન આ ટાઈપના જોવા મળે છે. શું કહેવા માંગે છે? એક સિરીઝ ચાલી જાય છે આલ્ફાબેટિક, બરાબર છે. એમાં આપી દીધું છે આવું, તો હવે આ જગ્યાએ તમારે પદ શું આવશે એ જગ્યાએ હું ચાહીશ કે આપ આને સમજો, આને જુઓ અને તમે 10 સેકન્ડની અંદર તમારું માઇન્ડ જે છે એને ટ્રાય કરો કે આ વિચારી શકે છે, બરાબર છે. દાખલો બહુ નાનો છે, બહુ સરળ છે. કોશિશ કરો ને, કારણ કે કોશિશ કરશો તો તમે એ ટાઈપનું થિંકિંગ તમારા માઇન્ડને આપી શકશો, તો પરીક્ષામાં પણ તમે કરી શકશો. એટલે પ્રેક્ટિસ કરવા માટે થઈને તમે વિચારો કે આમાં જવાબ શું હોવો જોઈએ. ઓકે, તો જોઈએ. કદાચ આવડી ગયું હશે એવી મારી અપેક્ષાઓ છે. હજુ એકદમ ઇઝી હતું. મને કેમ રીતે પકડાણું કે અહીંયા મેં જોયું તો C અને D છે, અહીંયા મેં A જોયું તો અહીંયા B છે. એટલે ત્યાંથી જ મને આખો પ્રશ્ન જોતા લાઇટ થઈ ગઈ કે આ ક્રમમાં એક તો નથી હાલ્યા જતા ને, બરાબર છે. એવું કંઈ નથી ને, તો મેં એ રીતે જ જોયું. ઓકે, હવે જુઓ આપણે એ રીતે જોતા જઈએ. અહીંયાથી જોઈએ A પછી B, B પછી C, C પછી D. એટલે મતલબ કે આખી પેટર્ન એમ જ હાલતી હશે એવું મને લાગે છે. તો અહીંયા જો C પછી D, D પછી E, E પછી F, બરાબર છે ને એવી રીતે. તો આ F છે, F પછી G, H, I. તો હવે શું આવવું જોઈએ તો કે J. ઓકે, એવી જ રીતે આપણે જોયું બીજું પદ C, D, E, F. એટલે હવે શું આવવું જોઈએ તો કે G. ઓકે, હવે શું આવવું જોઈએ G. પછી એ રીતે છેલ્લું જોઈએ A, B, C, D. તો હવે શું આવવું જોઈએ તો કે E આવવો જોઈએ. ઓકે, એકદમ ઇઝી અને સરળ હતી, આવડી ગઈ હશે અને બધાને સમજાઈ પણ ગઈ હશે. એના પછી આપણને જે પ્રશ્ન આવ્યો છે એને જોઈએ. નળ અને ટાંકી, કાર્ય અને મહેનતાણું, બરાબર છે. વ્યક્તિઓનું સાથેનું કાર્ય, એમાંથી પ્રશ્ન આવ્યો છે અને એવા ઘણા બધા આવે છે. આ એક મેં લીધો છે. એક પ્રશ્ન એવો આવ્યો છે કે ભાઈ 5 મહિલા અને 3 પુરુષો થઈ અને એક કાર્યને 5 દિવસમાં કરી શકે છે, બરાબર. પછી પ્રશ્ન પૂછી લીધું કે તો એક પુરુષ ને 2 મહિલા આ કાર્યને કેટલો, તો એ પણ આખો અલગ જ દાખલો છે. એ આપણને બધાને આવડતો હશે એટલે એ મેં નથી લીધો, આ લઈ લઈએ.
પાઇપ એ છે ને એ +40 કર્યું છે, એટલે કે 40 મિનિટમાં ભરી શકે છે, જ્યારે બી છે એ -60 કર્યું છે, એટલે 60 મિનિટમાં એ ટાંકીને ખાલી કરી શકે છે. હવે તમને એમ કીધું સંપૂર્ણ ટાંકીને બંને પાઇપ સાથે ચાલુ કરી અને ટાંકીનો 3/4 ભાગ ભરતા કેટલો સમય લાગશે. તો જોઈએ આપણે કે ભાઈ આ પાઇપ એ લખું છું હું, આ પાઇપ જે છે એને બી લખીએ છીએ, આને 40 મિનિટ જેટલો સમય લાગે છે, આને 60 મિનિટ જેટલો સમય લાગે છે, બરાબર. આની 2-3 મેથડો છે. હવે આની આપણને ખબર નથી ટાંકી છે કેવડી, તો એનો મારે 3/4 ભાગ ભરવું કેમ, એટલે હું આ બેયથી ભાગી શકે ને એવો એક આંકડો પસંદ કરું, જેને આપણે લસા કહીએ. જેમ કે અહીંયા હું 4 ને 6 હોય તો 4 તેરી 12 થાય ને 6 દુ 12 થાય, એટલે હું 12 લસા લઉં, પણ પાછળ શૂન્ય છે એટલે આપણે 120 લસા લઈએ. તો આ 40 તેરી બરાબર છે, શું થશે 40 તેરી 120 અને 60 દુને 120. પણ હવે જોવાનું શું રહેશે આમાં કે આ ભરે છે, ઓકે, અને આ માઇનસ એટલે કે આ ખાલી કરે છે. તો આ 3 ભરે ને આ બે ખાલી કરે તો એ થશે શું, તો કે 1 મિનિટે એક જ ભરી શકે છે. પણ પ્રશ્ન એમ કહે છે કે આપણે આખી ટાંકી નથી ભરવાની ભાઈ, 3/4 ભાગ ભરવાનો છે. એટલે 120 લીટરની ટાંકી હોય એનો 3/4 ભાગ ભરવાનો છે, અને આ બંને ચાલુ કરશું તો એ 1 મિનિટે 1 જ લીટર ભરે છે. એટલે માટે હું અહીંયા છેદમાં 1 લખું છું. જ્યાં છેદ ઉડે છે એને આપણે ઉડાડી દઈએ, બરાબર છે. 4 તેરીને 12, અહીંયા 30 થયા ને અહીંયા 3 થયા, 30 તેરીને 90, એટલે 90 મિનિટ જેટલો સમય જે છે એ આ કન્ડિશનની અંદર આપણે ટાંકી ભરતા લાગશે. ઓકે, આ પ્રશ્નને પણ આપણે જોઈ સમજી લીધો. એના સિવાય આવેલો પ્રશ્ન જે છે એને આપણે જોઈએ કે ભાઈ જો 27 અને 36નું ત્રીજું પ્રમાણ પદ જે છે, એટલે આપણે તૃતીય અનુપાત કહીએ છીએ, અથવા તૃતીય પ્રમાણ પદ જે છે એ હોય તો એનું ધનાત્મક મૂલ્ય શું હોય, એટલે કે ધનમાં આપવાનું છે, ઋણ મૂલ્ય નથી એવું આપણને એણે કહી દીધું છે. તો આ પ્રશ્ન જે છે વારંવાર પૂછાય છે, બીજું પૂછી લે, ચોથું અનુપાતવાળું પ્રશ્ન પદ પૂછતા હોય છે. તો આનો એકદમ ઇઝીલી શું કરવાનું ખબર છે, બીજું જે પદ છે ને બરાબર એનો વર્ગ કરો અને આગળ પેલો પદ મૂકો. આના બરાબર શું એને કહી દીધું કે એ છે. તો હવે બીજું પદ શું છે તો કે 36નો વર્ગ, એટલે હું શું કરીશ 36 × 36 કરું. શું કામ કે મને છેદ ઉડાડવામાં સરળ રહીએ, હું કામ મોટો આંકડો કરું અને છેદમાં હું મૂકું છું 27. ઓકે, હવે જો 9 ચોક 36 અને 9 તેરી 27, આ 3થી ઉડાડું 3 × 12 તેરીને 36, ઉપર એવું 12 × 4, તો એનું જે મૂલ્ય છે એ 12 ચોકુને 48 જેટલું બનશે. એકદમ સરળ પ્રશ્ન હતો, ઇઝી પ્રશ્ન હતો, એને આપણે અહીંયા પૂરો કર્યો. એના સિવાય વાત કરીએ તો હજી આપણી પાસે એક પ્રશ્ન છે, બહુ જૂની પેટર્ન છે, વારંવાર પૂછાતી હોય કે ભાઈ બે સંખ્યાઓ જે છે એનું ગુણનફળ 1170 છે, બરાબર. એમાં તમને લસા આપી દે કે ગુસ્સા આપી દે, અહીંયા ગુસ્સા આપ્યો છે 15 છે, તો લસા શું થશે. એકદમ સિમ્પલ પ્રશ્ન હોય છે. એક સરસ મજાનું સૂત્ર છે, સૂત્ર ન કહી શકો પણ તો આને એક થિયરી કહી શકો, એક નિયમ છે કે ભાઈ એ બેનો ગુણાકાર હોય ને એ લસા અને ગુસાના ગુણાકારને બરાબર જ હોય. જે આપ્યું હોય એ તમારે આપી દેવાનું કે ભાઈ 1170 અહીંયા આપ્યા છે અને અહીંયા આપણને 15 આપ્યા છે, ઓકે, અને આ શોધવાનું છે. તો સીધે સીધા અહીંયા 15 તમે લઈ લ્યો, ઓકે. 5થી અથવા 3થી તો ભાગ હાલતો જશે, કારણ કે 15 છે 5 તેરીને 15 થાય છે. બસ તમારે ખાલી ગુણાકાર બાદબાકી ભાગાકાર કરી અને તમે આનો આન્સર પણ મેળવી શકતા હતા. આ ટાઈપના જે સહેલા પ્રશ્નો હતા એ પણ વિદ્યાર્થીઓને યાદ હોય છે, બરાબર. એના સિવાય આપણે પેપરની પેટર્ન વાત કરીએ તો બેઠક વ્યવસ્થાના ઘણા મોટા પ્રશ્નો તમને પૂછે છે, લાંબા, બરાબર છે. એટલે બેઠક વ્યવસ્થાના પ્રશ્નો તમને 4-5 આવડવા જોઈએ. પછી પઝલ ટાઈપના ક્વેશ્ચન છે, દિશા કસોટીને આવી જાય તો એ ઢગલો કરી લે છે. એના સિવાય નાના મોટા જે પ્રશ્નો છે મેં અગાઉ નાના વિડીયોથી બનાવીને ઘણા બધા મૂક્યા છે, બરાબર. માહિતી સારી લાગી હોય, તમારા સુધી વરસાદ ચાલુ છે છતાં આપણે વિડીયો બનાવીને મહેનત કરીને પહોંચાડીએ છીએ, તો તમારી ફરજ આવે છે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બપોર પછી પેપરમાં શું આવે છે એની પણ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.